JEE મેઇન 2026 સેશન 1ના પરિણામો જાહેર થયા છે અને અમદાવાદની નારાયણા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશને ફરી એકવાર ઇતિહાસ રચી દીધો છે. સંસ્થાની તેજસ્વી વિદ્યાર્થીની સાનવી પાટીદારે 275 માર્ક્સ અને ગણિતમાં 100% સાથે ગુજરાતની ગર્લ્સ ટોપર બનવાનું બહુમાન મેળવ્યું છે. અમદાવાદ સેન્ટરના 8 અને સુરત સેન્ટરના 4 વિદ્યાર્થીઓએ 99.9થી વધુ પર્સેન્ટાઇલ મેળવીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. રાષ્ટ્રીય સ્તરે પણ નારાયણાના 3 વિદ્યાર્થીઓએ 100% મેળવીને રેકોર્ડ બ્રેક પ્રદર્શન કર્યું છે. આ સફળતા પાછળ છે નારાયણા ગ્રુપનો 47 વર્ષનો અનુભવ અને વિદ્યાર્થીઓની આકરી મહેનત. मेरा नाम सानवी पाटीदार है और मेरे मेंस में 99.99 परसेंटाइल है और इससे मैं बहुत खुश हूँ और इसका बहुत बड़ा क्रेडिट मैं देना चाहूँगी मेरे टीचर्स को, नारायणा के टीचर्स को, उनकी फैकल्टीज़ को. उनका बहुत सपोर्ट रहा है. उन्होंने इस पूरी जर्नी में बहुत मेजर रोल प्ले किया है, इंक्लूडिंग माय पेरेंट्स. तो हाँ, खास करके पेरेंट्स का कैसा सपोर्ट रहा, कैसी जर्नी रही आपकी जर्नी? यहाँ नारायणा ने सपोर्ट किया है. नारायणा में टेस्ट होते हैं, उन्होंने 1-to-1 इंटरेक्शन करके मेरे डाउट्स क्लियर किए हैं. मेंटरशिप होती है और आई वुड से नारायणा इज़ गुड. मॉक टेस्ट होते हैं तो वो अपीयर करने चाहिए, उससे भी काफ़ी पता चलता है और पेरेंट्स सपोर्ट करते हैं. खास करके क्या गोल रहेगा आगे का आपका? आगे का रहेगा अभी तो एडवांस दे के अच्छे IIT में जाना और उसके बाद. મારું નામ તુષાર પારેખ છે અને હું નારાયણા ઇન્સ્ટિટ્યૂટ માટે ગુજરાત રાજ્યનો ઝોનલ ડાયરેક્ટર છું અને આ ફિલ્ડમાં 33 વર્ષોથી કાર્ય કરું છું. હવે નારાયણા ગુજરાત આ વર્ષે જેને ગુજરાતમાં અમદાવાદ શહેરમાં 2 વર્ષ પૂરા થાય છે, એ નારાયણા ગુજરાતે 2 વર્ષની અંદર એક બહેતરીન પરફોર્મન્સ, આપણે એમ કહી શકીએ કે અમદાવાદ શહેર ફર્સ્ટ રેન્ક અને ગુજરાત આખા રાજ્યમાં સિટી ટોપ અને સ્ટેટ ટોપર ગર્લ્સ એનું પરિણામ સાથે એક જ્વલંત રિઝલ્ટ આપ્યું છે. અને દર વર્ષે અહીંયા કામ કરતી ટીમ અને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સના સહયોગથી અને નારાયણાની સિસ્ટમથી આપણે એક બહેતરીન રિઝલ્ટ દર વર્ષે લાવીએ છીએ. આ વર્ષે અમદાવાદ સિટી ટોપર સાનવી પાટીદાર અને ઓવરઓલ ગુજરાત ગર્લ્સ ટોપર સાનવી પાટીદાર અમદાવાદ સેન્ટર ઉપરથી એણે અભ્યાસ કર્યો છે છેલ્લા 2 વર્ષમાં. અને એ ઉપરાંત આદિત્ય ઠાકુર, કલ્પ અમીન, જે લોકો 99.98+ પર્સન્ટાઇલ સાથે એક બહેતરીન પરફોર્મન્સ, ઓલમોસ્ટ પહેલાં 4 બાળકોમાં આ 3 બાળકોનું સ્થાન છે અમદાવાદ શહેરમાં. અને એ ઉપરાંત અમારા 8 બાળકો 99.9થી અબોવ છે, અમારા 25 બાળકો જે છે એ 99.9થી અબોવ છે અને અમારા 36 બાળકો જે છે એ 98 પર્સન્ટાઇલથી અબોવ છે. તો બેઝિકલી ઓવરઓલ જે નારાયણાનું પરફોર્મન્સ છે અમદાવાદ અને સુરત મેળવીને બહેતરીન, સૌથી વધારે સારું કહી શકાય પર્ટિક્યુલર એક ઇન્સ્ટિટ્યૂટના લેવલે એવું આવ્યું છે. અને એની સાથે સાથે પૂરા દેશમાં જે નારાયણાએ એક બહેતરીન પરફોર્મન્સ આપ્યું છે એમાં 5 સ્ટેટના ટોપર બાળકો, રેન્ક 1 બાળકો નારાયણા ઇન્સ્ટિટ્યૂટથી છે અને 3 બાળકો એવા છે જે લોકોને 100 પર્સન્ટાઇલ આવી છે. તો આ રીતે નારાયણા ઇન્સ્ટિટ્યૂટ એ અમદાવાદમાં પ્રવેશ કરીને 2 જ વર્ષની અંદર અમદાવાદમાં વર્ષોથી જે કાર્ય ચાલી રહ્યું છે એમાં સૌથી બહેતરીન પરફોર્મન્સ આપીને પોતાની કાર્યક્ષમતા, પોતાની શિક્ષણ પદ્ધતિ અને નારાયણાની ટેસ્ટિંગ મેથડ અને ગાઈડન્સને સર્વોપરી સાબિત કર્યું છે. 2 વર્ષના સરેરાશમાં આ વર્ષનું રિઝલ્ટ કેટલું તફાવત થયું? ગયા વર્ષે પણ અમે અમદાવાદમાં બહેતરીન રિઝલ્ટ મીન્સ 2nd રેન્ક સાથે આપ્યું હતું. આ વર્ષે ફર્સ્ટ રેન્ક આપી છે અને ગયા વર્ષે